હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે। નવા ભાવ મુજબ વડોદરામાં પેટ્રોલ 98.87 રૂપિયા અને ડીઝલ 94.78 રૂપિયા પ્રતિ લીટર થયું છે। છેલ્લા 9 દિવસમાં સતત ત્રીજી વખત ભાવ વધારાથી વાહન ચાલકોનું બજેટ ખોરવાઈ ગયું છે। ઈરાન અમેરિકા યુદ્ધની સીધી અસર હવે પેટ્રોલિયમ પેદાશોના ભાવ પર જોવા મળી રહ્યું છે અને હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। અમારે હવે બહુ મુશ્કેલી પડે છે। પહેલા અમારે સારું હતું કે 5 રૂપિયાનો બી અમારે એટલું પેટ્રોલ વધારે આવતું તો 2 દિવસ 200 રૂપિયાનું ભરાય તો 1-2 દિવસ વધારે ચાલતું। સર લોકોને તો માઇન્ડમાં એવું છે કે યુદ્ધના કારણે આ વધે છે અને ક્રૂડ ઓઇલ આપણું આવતું નથી સમુદ્રના કારણે, એના લીધે ભાવ સરકાર વધારે 4 રૂપિયાને 70 પૈસા પેટ્રોલમાં અને 5 રૂપિયા જેવા કંઈક ડીઝલમાં વધ્યા છે।